નીટનું પેપર લીક થયું એટલે કેટલા યુવાનોના, લાખો યુવાનોના સપના તૂટી ગયા. એમને કેટલા એવા યુવાનો હતા કે જેમનો પરિવાર સૌ સામાન્ય પરિવારમાંથી આવતા હતા. એમના માટે ફરીથી પરીક્ષા આપવી, દૂર દૂર સુધી જવું, આ બધી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ પણ એ લોકોએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મૂક્યું. અને માનનીય અરવિંદ કેજરીવાલજી એકવાર એલાન પણ કર્યું, આહવાન પણ કર્યું કે યુવાનો તમારી સાથે આમ આદમી પાર્ટી છે, તમારી દરેક મુશ્કેલીઓ અમને કહેજો. અને એમાં માનનીય અરવિંદ કેજરીવાલજીને પણ ઘણા જે યુવાનો છે એ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો મેસેજ પહોંચાડ્યો કે અમે બસ પણ જઈએ અથવા તો ટ્રેનમાં જઈએ, દૂર દૂર સુધી હોય તો એના ભાડા પણ હવે અમારાથી પોસાતા નથી. અમારો પરિવાર સૌ સામાન્ય છે, નીટની પરીક્ષા ફરી આપવા જવાની છે 21 જૂને, ત્યારે બહુ જ મુશ્કેલી છે. ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીએ પંજાબ સરકારને સૂચન કર્યું અને માન સાહેબે પંજાબમાં એવું એલાન કર્યું છે કે 21 તારીખે પરીક્ષા છે, ત્યારે 20, 21 ને 22 તમામ જે સરકારી બસથી માનીને જે સરકારી વ્યવસ્થાઓ છે એમાં માત્ર આઈ કાર્ડ દેખાડવાથી વિદ્યાર્થીઓને ફ્રી સેવા મળશે. ત્યારે ગુજરાતમાં પણ ઘણા યુવાનો એવા છે કે જેમણે અમને પણ મેસેજ કર્યા છે કે ગુજરાત સરકારને તમે અપીલ કરો, કારણ કે અહીંયા તો સરકાર ભાજપની છે અને યુવાનો છે એ બધા સામાન્ય પરિવારમાંથી છે ને. ઘણી જગ્યા એવું છે કે કોઈને 200 કિલોમીટર દૂર જવું છે, જામનગર છે, ખંભાળિયા છે, સોમનાથ બાજુ છે, વલસાડના કપરાડાથી આવતા હોય તો એમના જે નીટના જે સેન્ટરો છે એ ખૂબ દૂર છે. અને એમને એવા કેટલાય યુવાનો છે, વિદ્યાર્થીઓ છે કે જેમને ખરેખર એમના પરિવારને મુશ્કેલી છે. ત્યારે એમની અપીલ પણ અમને આવી છે. અમે સરકારને અપીલ કરીએ છીએ, ભાજપ સરકારને, માનનીય મુખ્યમંત્રીશ્રીને, કે જેમ પંજાબ સરકારે વિદ્યાર્થીઓ માટે બસથી માંડીને તમામ જે સરકારી સેવાઓ છે એ 3 દિવસ માટે ફ્રી કરી અવર જવરની, એ જ રીતે ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓની માંગ છે, યુવાનોની માંગ છે કે એમને બસ સુવિધાઓ નીટની પરીક્ષા આપવા જાય ત્યારે ફ્રી મળે એવી એમની રિક્વેસ્ટ છે. અને હું માનનીય ઉપમુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે તમે જો આ કરી શકો તો 3 દિવસ ફ્રી બસ સેવા કરવા માટે અમે આપને વિનંતી કરીએ છીએ.